નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 2019મો હપ્તો જાહેર। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે, એટલે કે દર વર્ષે ટોટલ 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તે મુજબ 2000 રૂપિયાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂત ભાઈઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બેંક ખાતામાં હજુ સુધી મિત્રો 18મો હપ્તો જમા થયો નથી, જેની પાછળનું મુખ્ય કારણ જે હોય તો મિત્રો KYC અને ખેડૂતની રજિસ્ટ્રી છે, જે પાછળ મિત્રો તમને બંને કાર્યો કરવા છતાં બાકી હોય તો વહેલા તકે મિત્રો તમે બંને કાર્ય પૂર્ણ કરી લેજો, કારણ કે મિત્રો આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો ડિસેમ્બર મહિનામાં ખેડૂત ભાઈઓના બેંક ખાતામાં જમા થવાનો છે। જેથી મિત્રો તમામ મિત્રો 2000 રૂપિયાનો 18મો હપ્તો જ નથી મળ્યો તેવા તમામ મિત્રો સૌથી પહેલા KYC ત્યારબાદ ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો। આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોના બેંક ખાતામાં મિત્રો એક સાથે 2 હપ્તા એટલે કે 18મો અને 19મો હપ્તો જમા કરવામાં મિત્રો આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ થવી જોઈએ। મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે। ખેડૂતોએ મિત્રો 1 લાખ કરોડથી પણ વધારે મિત્રો રૂપિયાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો મિત્રો દેશના 16 કરોડ ખેડૂતોએ 21 કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે। રાજસ્થાનના મિત્રો ખેડૂતોના માથે 99.97 લાખ કરોડ રૂપિયાનું મિત્રો ખેડૂતોનું દેવું છે। 1.47 લાખ કરોડથી પણ વધારે મિત્રો લોન લીધેલી છે। ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રોની બેંકો સૌથી આગળ છે। મિત્રો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે, જેમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે સરકારે મિત્રો 20થી 25 એવા ઉદ્યોગપતિઓ છે જેમના મિત્રો 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે મિત્રો માફ કર્યા છે। તો મિત્રો ખેડૂતોનું કેમ નહીં, ખેડૂતોનો પણ મિત્રો દેવું માફ થવું જોઈએ। ઘણી વખત ખેડૂતો દ્વારા મિત્રો કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની મિત્રો માંગણીઓ કરવામાં આવી છે, જ્યારે હવે જોવાનું મિત્રો એ રહ્યું છે કે શું આ વર્ષે પણ રાજ્યમાં મિત્રો ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોને સાથ આપશે, ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં, જોવાનું મિત્રો હવે તે બાકી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે। મિત્રો મોદી 3.0ની રચના થતાં જે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મિત્રો એક મોટી જાહેરાત કરી દીધી છે। તેમનું મિત્રો એવું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ અને ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને GSTના મિત્રો દાયરામાં લાવવાના પ્રયાસો કરશે। જો મિત્રો તમે પેટ્રોલ અને ડીઝલ GSTમાં આવ્યા તો મિત્રો ગ્રાહકોને મોટો ફાયદો થઈ શકે છે। જો કે મિત્રો સરકારો આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે તે મિત્રો આપણને અગત્યનું છે અને જોવાનું મિત્રો હવે તે બાકી આપણે રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધશે હવે મોંઘવારી। મિત્રો ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે, મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે। નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં મિત્રો 100થી 200% વધારો થશે। નવી જંત્રી મુજબ બમણા કે મિત્રો 3 ગણા ભાવ ચૂકવવા પડશે। હવે મિત્રો તેની સીધી અસર એ થશે કે કોમર્શિયલ અને રેસિડેન્સી પ્રોપર્ટી ખરીદનારાઓના માથે બિલ્ડર્સ અને ડેવલપર્સનો મિત્રો વધારાનો બોજ નાખશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહામંદીમાં ફસાયું ગુજરાત રાજ્ય, જેમાં મિત્રો ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગમાં સામાન્ય રીતે મિત્રો 21 દિવસનું વેકેશન રાખવામાં આવતું હોય છે, પરંતુ મિત્રો આ વખતે હજુ
25 દિવસ થતા હોવા છતાં મોટી મોટી મિત્રો ફેક્ટરીઓ અને કારખાનાઓમાં શરૂ પણ મિત્રો થયા નથી। કેટલીક મોટી ફેક્ટરીઓ મિત્રો 25 નવેમ્બરથી ચાલુ થવાની સંભાવનાઓ છે, પરંતુ 1 ડિસેમ્બર પહેલાં મિત્રો ડાયમંડ ઉદ્યોગ ધમધમે તેવું લાગતું નથી। ડાયમંડ ઉદ્યોગમાં મિત્રો છેલ્લા 2 વર્ષથી મિત્રો જબરજસ્ત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને દિવાળી પહેલાં અનેક રત્નકારોને નોકરી ગુમાવવાનો પણ મિત્રો વારો આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવી ગયો છે, જેમાં 25 નવેમ્બરે યોજાવા જઈ રહેલી શારીરિક પરીક્ષા હવે મિત્રો ડિસેમ્બરમાં લેવામાં આવશે, જેમાં 10 થી 15 ડિસેમ્બર વચ્ચે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને તથા પીઆઈની મિત્રો પરીક્ષાઓ લેવાય તેવી શક્યતાઓ છે। શારીરિક કસોટીમાં મિત્રો વપરાતી ચીપ હજુ આવી ન હોવાથી પરીક્ષાઓ મિત્રો પાછી ઠેલાઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બોરવેલ નંખાવવા માટે મિત્રો 90% સબસિડી મળશે, જેમાં સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મિત્રો મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે મિત્રો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે, જેમાં ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે। CR પાટીલે કહ્યું હતું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે, જેમાં CR પાટીલે મિત્રો કહ્યું હતું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા મોટા ફાયદાઓ થશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના મુખેથી કોળિયો છીનવાયો, જેમાં મિત્રો સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદથી મગફળીનો પાક પલળી ગયો હતો, સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મગફળીના પાકનું મિત્રો આગોતરું વાવેતર કરનારા ખેડૂતોના હાલ મિત્રો બેહાલ જોવા મળી રહ્યા હતા, જે અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ પોતાના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે। હાલ મિત્રો ખુલ્લા ખેતરોમાં મગફળીનો પાક તૈયાર કરવામાં આવેલો હતો અને તૈયાર પણ પડ્યો હતો, જે સાથે મિત્રો વરસાદ આવ્યો અને બાદમાં મિત્રો નુકસાન પણ થયું અને ખેડૂતોને મિત્રો અત્યારે રોવાનો વારો પણ મિત્રો આવ્યો હતો। મિત્રો ટૂંક જ સમયમાં જે વરસાદ પડ્યો તેના લીધે મિત્રો ખેડૂતોને અનેક ઘણું નુકસાન જોવા મળ્યું છે, સાથે જ મિત્રો ખેડૂતોના મુખેથી આ કોળિયો મિત્રો છીનવાયો હતો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।